સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલી જાણીતી શમા હોટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઉત્તર પ્રદેશના રહેવાસી એક ટ્રક ડ્રાઈવરનું અચાનક હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે મૃતકનું નામ કિસ્માલી અલી સાહેજાદ અલી શેખ છે, જે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના મનિકોર ગામનો રહેવાસી હતો. કિસ્મા અલી પોતાની ટ્રક હોટલની બહાર પાર્ક કરીને અંદર સોડા લેવા માટે આવ્યો હતો. તે કાઉન્ટર પાસે ઊભો હતો અને સોડા લઈ ચૂક્યો હતો. સોડાનો ગ્લાસ હાથમાં લઈને પાછળ વળતા જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે હોટલના ફ્લોર પર પડી ગયો. ડ્રાઈવરને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. ફરજ પરના તબીબે તપાસ બાદ મૃત જાહેર કર્યો. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.